આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183। મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાને સરસ્વતી વિદ્યા મંદિર ભણવાની સાથે સાથે નવરાત્રિ, જન્માષ્ટમી જેવા તહેવારોનો મહોત્સવની ખૂબ ધૂમધામથી ઉજવણી કરી રહી છે। તાજેતરની અંદર નવરાત્રિ મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં દર વર્ષથી અલગ અલગ ગુજરાતના નામાંકિત કલાકારોને આમંત્રણ કરીને સ્ટેજ પ્રોગ્રામ કરવામાં આવે છે। આ નવરાત્રિ મહોત્સવમાં નામાંકિત કલાકાર જેવા કે ફરીદા મીર, પ્રકાશ બારોટ જેવા કલાકારોએ તેમના કોકિલા કંઠે માતાજીના ગરબા ગાઈને બાળકોને ગરબે રમાડ્યા હતા। સ્કૂલનો સ્ટાફ અને વાલીગણ પર ગરબે રમતા જોવા મળ્યો હતો। રાસ ગરબાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓએ ગરબામાં સારું પ્રદર્શન કર્યું હોય તેમને ઇનામ આપવામાં આવ્યા હતા। કલાકાર પ્રકાશ બારોટના હસ્તે ગુજરાતના નામાંકિત કલાકાર ફરીદા મીર અને પ્રકાશ બારોટ શાળાના સ્ટાફગણ અને ટ્રસ્ટી માધુભાઈ ચૌધરીના શૈક્ષણિક એક્ટિવિટી અને શિસ્ત પાલન બાબતે વખાણ કર્યા હતા। એસવીએમ સ્કૂલની અંદર બાળકના ભણવાના સાથે ભાર નહીં પણ જ્ઞાન સાથે ગમ્મત પણ મેળવે છે, તેથી બાળકોને સરસ્વતી વિદ્યા મંદિરના અભ્યાસ અર્થે રુચિ જાગે છે તેવું બાળકો દ્વારા કહેવામાં આવ્યું હતું। રિપોર્ટર બલવંતસિંહ ઠાકોર, વડનગર, મહેસાણા, વાત્સલ્યમ સમાચાર। વડનગરના આંગણે આવી છું। અમાસના દિવસે આવતીકાલથી નવરાત્રિ માતાજીના નોરતા શરૂ થઈ રહ્યા છે। હું અહીંયા એને આ સ્કૂલમાં પહેલી વખત આવી છું, વડનગરમાં બીજી વખત આવી છું। પણ સ્કૂલમાં આજે જે ગરબા રમ્યા છે, હું અત્યાર સુધીમાં ગરબા રમાડ્યા છે મેં મારા 30 વર્ષના અનુભવમાં, તો એમાં મેં યાને ખેલૈયાઓને રમાડ્યા છે। આજે નાના નાના ફૂલકાઓ અને બહેનો, દીકરીઓ, નાની નાની દીકરીઓ એ બધી જે ગરબાઓ રમતી હતી એને જોઈને એટલો બધો આનંદ થયો છે। મને મધુભાઈ ચૌધરી અમારા જે અહીંયા સ્કૂલના જે માલિક છે એમણે મને ફોન પર કીધું હતું કે બેન તમે એક વખત માહોલ જોજો, તમને ખૂબ મજા આવી જશે। પણ અમારે શું રોજનો માહોલ મળતો હોય, પણ આજનો માહોલ કંઈક અલગ જ છે, યાદગાર રહે એવો છે અને અમને ખૂબ મજા આવી છે। દિવસ દરમિયાન પ્રોગ્રામ મેં પહેલી વાર કર્યો છે, પણ ખૂબ મજા આવી ગરબા માતાજીના ગાવાની। અને થેન્ક યુ મધુભાઈ અને એમનો પૂરો સ્ટાફ કે મને અહીંયા આમંત્રિત કર્યો। લોકગાયક પ્રકાશ બારોટ મિત્રો જણાવતા બહુ આનંદ થાય છે। આજે ગુજરાતની પવિત્ર ભૂમિ અને સંગીતની ધરતી જેને કહેવાય, અને એમાંય માનનીય પ્રધાનમંત્રી શ્રી એમની ભૂમિ પર આજે અમે પગ મૂક્યો છે અને સરસ્વતી વિદ્યા સંકુલમાં જે ગરબાનો કાર્યક્રમ છે દર વર્ષે થાય છે। આજે નવરાત્રિની પૂર્વ દિવસે સરસ મજાનું આયોજન અમારા સમગ્ર ટ્રસ્ટ દ્વારા અને માધુભાઈ સાહેબ દ્વારા આજે અમને આમંત્રણ આપવામાં આવ્યું અને નાના નાના દીકરાઓને ગરબા રમાડવાનો ખૂબ એક અનેરો આનંદ થયો। હું અને બેન ફરીદાબેન મીર અને સાથે અમારું આખું પાલનપુરનું ગ્રુપ, બહુ મજા આવી, આનંદ આવી અને વડનગરનો પ્રેમ પણ અનેરો છે અને બાળકોનો પ્રેમ પણ બહુ મળ્યો। સદાય આવો પ્રેમ આપ સર્વેનો મળતો રહે એવી ખૂબ ખૂબ અભ્યર્થના સાથે ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ સો મચ। આજ રોજ સરસ્વતી વિદ્યા મંદિરની અંદર નવરાત્રિના અગાઉના દિવસના જેમ દર વર્ષે સુંદર મજાના ગરબાનું આયોજન કરીએ છીએ, આ વખતે પણ એક સુંદર મજાના ગરબાનું આયોજન થયું, જેમાં હું અને મારા સાથી મિત્ર સંદીપભાઈને નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવવાનું આવ્યું। ખૂબ જ અઘરું કામ, એટલા સરસ છોકરાઓ ગરબે રમી રહ્યા હતા અને એમાંથી નક્કી કરવું એ ખૂબ અઘરી વસ્તુ, છતાં પણ જેટલી સમજણ પડી એ પ્રમાણે આપણે બાળકોને પ્રોત્સાહન મળે એ પ્રમાણેનું એમનું સિલેક્શન કરેલું છે અને દર વર્ષની જેમ માધુભાઈના દ્વારા ખૂબ જ સુંદર મજાનું આયોજન થાય છે। સરસ્વતી વિદ્યા મંદિર એક એવી સ્કૂલ છે જેની અંદર શિક્ષણની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ ખૂબ જ સરસ થઈ રહી છે અને એના ભાગરૂપે આજ આપ જોઈ શકો છો કે આટલી બધી મેદની અને સુંદર મજાનું ગરબાનું આયોજન, જેની અંદર સુપ્રસિદ્ધ લોકગાયક એવા ફરીદાબેન મીર અને પ્રકાશભાઈ દ્વારા ખૂબ જ રમઝટ મજા બોલાવી છે અને ગરબાનું સરસ આયોજન થયું છે। સર્વેનો ખૂબ ખૂબ આભાર।